અમરેલીનો આંબરડી સફારી પાર્ક એ તહેવારોની સિઝનમાં લોકો માટે અતિ પ્રિય પ્રવાસન સ્થળ બની ગયું છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાલ આ પાર્કની મુલાકાત લઈ રહ્યા છે। પ્રવાસીઓ માટે તંત્ર થકી વિશેષ વ્યવસ્થા પણ, ત્યારે જોઈએ અમારો વિશેષ અહેવાલ। દિવાળી અને નવા વર્ષના તહેવારોની રજાઓ દરમિયાન અમરેલી જિલ્લાનું મુખ્ય પ્રવાસી આકર્ષણ કેન્દ્ર આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓથી ઉભરાઈ ગયું છે। નવા વર્ષની શરૂઆત થતાં જ સિંહ દર્શન અને કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। સફારી પાર્ક તરફ જતા માર્ગ પર વાહનોની અને ટિકિટ બારી પર પ્રવાસીઓની લાંબી કતાર જોવા મળી રહી છે। હું રાજકોટની છું। હું હમણાં જે અહીંયા ફરવા આવી, મને ખૂબ મજા આવી। સિંહ બી જોયા, ત્રણ હતા, હરણ બી જોયા, બહુ મજા આવી। તમે લોકો પણ અહીંયા આવી શકો છો। બહુ સારી જગ્યા છે। જુનાગઢ પછી બહુ સારી છે, ધારીમાં છે। અહીંયા ફરવા લાયક એક સ્થળ છે ને સાવજ પણ સારા છે। અમે ગયા હતા તે હરણ, સિંહ વગેરે વગેરે દેખાણું છે। એમ તો ને ફરવા અમરેલી જિલ્લામાં સારામાં સારું ફરવા લાયક સ્થળ છે। પ્રવાસીઓના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને વન વિભાગે વિશેષ વ્યવસ્થા કરી છે। પાર્ક મેનેજમેન્ટે પ્રવાસીઓને સિંહ દર્શન કરાવી શકાય તે માટે હાલમાં ઉપલબ્ધ 7 બસની સંખ્યા વધારીને કુલ 12 બસ કરી છે, જેથી પ્રવાસીઓને લાંબો સમય રાહ ન જોવી પડે। આંબરડી સફારી પાર્ક ખાતે દિવાળીના તહેવાર નિમિત્તે પ્રવાસીઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહેલ છે, તે ધ્યાને રાખી તેની સુવિધાઓ માટે પૂરતી પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે। આ ઉપરાંત તેઓ માટે વધારાની બસોની વ્યવસ્થા તેમજ વધારાના ટિકિટ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેના કારણે તેઓને વધુ રાહ ના જોતા સફારીનો આનંદ લઈ શકે। આ ઉપરાંત અત્રે ઇન્ટરપ્રિટેશન સેન્ટર, પોલેન્ડર પાર્ક અને આર્બોરેટમ જેવા આકર્ષણના કેન્દ્રો પણ તેમના અનુભવમાં વધારો કરશે તેવી અપેક્ષા છે। રિયલમાં એમ કહેવાય કે ભારત સરકારે જે મેનેજ કરેલું છે, સિંહોના રક્ષણ માટેની જે વાત કરેલી છે, બહુ જ સરસ છે। સિંહ દર્શન બહુ સરસ છે અને સાથે સાથે પ્રેઝન્ટેશનનું પણ છે, એ પણ બહુ સરસ છે। અહીંનો પોલીસ સ્ટાફ પણ બહુ જ કોઓપરેટ કરે છે। ઇવન એના સ્ટાફ મેમ્બર્સ પણ બહુ જ સરસ સપોર્ટ કરે છે। અહીંનું વાતાવરણ છે એકદમ રંગીન અને એકદમ મજા આહલાદાયક છે। સાથે અહીંયા બાજુમાં ખોડિયાર માતાનું મંદિર છે, એ બહુ જ સરસ છે। આંબરડી સફારી પાર્ક એશિયાટિક સિંહોના મુક્ત વિહરતા દર્શન માટે જાણીતું છે અને આ રજાઓના માહોલમાં તેની લોકપ્રિયતા ચરમસીમાએ પહોંચી છે। દિવાળીના જે પાવન તહેવારોને લઈને જે દિવાળી જે વેકેશન હોય છે, આ વેકેશનોમાં અમરેલી જિલ્લાનું જે ધારી જે સફારી પાર્કમાં મહત્વની પર્યટકોની ભીડ હોય છે। ત્યારે અત્યારે ધારી જે આંબરડી સફારી પાર્ક છે, આ સફારી પાર્કમાં અત્યારે પર્યટકોની ભીડ જોવા મળી રહી છે। જોકે આજે દિવાળી પછીનો જે પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસથી જ પર્યટકોની લાંબી ભીડ જોવા મળી રહી છે। જોકે અહીંયા તંત્ર દ્વારા પણ પર્યટકો માટેથી વ્યવસ્થાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે। જોકે અહીંયા જે તંત્ર તરફથી જે રૂટિંગ જે બસો છે એ 5 છે અને વધારાની જે 7 બસો છે તે મૂકવામાં આવી છે અને 2 બસો જે છે તે એસી મૂકવામાં આવી છે। જોકે અહીંયા અન્ય જે બસો છે એ 10 જેટલી બસો છે તે નોન એસી છે અને ટિકિટોમાં પણ અત્યારે હાલ ફેરફાર કરવામાં આવે છે। જોકે હાલ અત્યારે દિવાળીનું જે વેકેશન છે, જ્યાં સુધી આ ટ્રાફિક રહેશે ત્યાં સુધી બસોમાં પણ વધારો યથાવત રહેશે। પરેશ પરમાર, TV13 ગુજરાતી, અમરેલી।